હા 10 વર્ષે બહુ ખુશ થયો હતો. દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. શું કરવા? એવો આરામ ખોળ નીકળ્યો ખાવા ધાન નો રહેવા. પેલો પગાર આપે પછી કહું કે આ મારો દીકરો એ 10 વર્ષનો ધર્મ થયો. હું ખુશ થઈ ગયો. હું દવાખાને આને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભી હતી. બધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. એ કે બધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપે, દીકરો તું રાખી દે પેલા. એ કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું. મેં હું તારો બાપ કીધું કોકને ઉછીના લઈને આવ્યો છે. દઈ દીધો મારો દીકરો. તારનો આવડો મોટો થઈ ગયો છે. હા બાપડા એવું નીકળ્યું છે. હું કહેતો હતો ને કે 25મી સાલ કલાકાર માથે ભાઈરે છે, કોઈ માનતું નતું. હમણાં એક વિડીયો વાયરલ થયો, કોઈ પાઇપલાઇન કલાકારને મારવા આવે છે અને એ કલાકાર આ બેઠો પાછો ભાઈ સોનીને મારવા આવ્યા કોક લાકડી લઈને. ટૂંકની વાત કહેવાય. હવે હું બધા કલાકારને વિનંતી કરું છું કે બધા હેલ્મેટ લઈને જઈજો ડાયરામાં. એમ થાય કોઈક મારવા આવે છે લાકડી ફટ હેલ્મેટ પહેરી લેવાનું. કે તોલા તૂટી જાય ખબર પડશે નહીં આ દુનિયામાં. કીધું ને કહેતો કોઈ માનતા નતા. 4 તો ગાડીઓ કલાકારની ભટકાનીમાં મારી એક હતી. મેં દીધી મારો ધાર દઈને હું બચી ગયો. ગાડીનું પૂરું થઈ ગયું. અને જે ટેન્કર વાહે મેં ગાડી બંધાવી હતી બાપુ, મેં પછી દરબારને ફોન કર્યો. મેં તું અહીંયા તમારા ગામના પાટી છું ધનાડા, મને લેવા આવો. ગુજરાતભાઈ કીધું મૂકી જાવ હળવદ. પણ કે શું થયું? બધું આ ટેન્કર ઉપરથી વાહે મેં દઈ દીધી ગાડીને. દરબાર કે ટેન્કર તો મારું છે કે હવે તમે ન આવશો. કીધું બહુ નુકસાન છે. બોલો જીને ફોન કર્યા ટેન્કર ની દુઃખની વાત પણ કરવી પડશે અમારે. પણ આ પ્રસંગ માતાજી દક્ષાબા જેની માથે મોગલમાની અસીમ કૃપા ઉતરી છે, ભક્તિ છે એટલે આ બધું થઈ રહ્યું છે. એક જ રાજપૂતની દીકરીની ભક્તિ શીખવા જોરદાર થાય. ગુજરાતી માતાજીને વધાવો. આટલું બધું માણા આવું મલાવડો થાય નહીં. કંઈક ભક્તિ બોલતી હોય, કંઈક શ્રમણ બોલતું હોય તો થાય. આવા સાધુ સંતો વધાર્યા છે અને આવા સરસ કલાકારો, આવું સરસ સાઉન્ડ, આટલા બધા સેવકો બધા વધાર્યા છે. એટલે અહીંયા હું આવ્યો છું. આ 3 કલાકાર છે, 2 રાઉન્ડ બધાને આવશે. એટલે મારે પોણો કલાકના રાઉન્ડ બધા લેવાના છે. બરાબર? જેકે અમને એમ કહી ગયા કે હોશિયારી કરતા હોય તો સારું. મને એમ કહી ગયા જેકે હું જોઉં છું 3 કામ કરે છે બેઠા. તમે જોઈ લો. એક હનુમાનજીનો ફોટો છે, એને પગે લાગે છે. એક મોબાઈલ ચાલુ છે, એમાં ક્રિકેટ જોવે, પૂછ લો. અને એક આવો ડબ્બો પડ્યો છે રેતીનો, એમાં એક માવો કઈ થૂકે. પૂછો ખોટું બોલતો તમારા. આ 3 વસ્તુની પાસે મેં કાલ જોઈ હતી. જાઓ હા સાહેબ, હાલ બાલને પાલ જેવી વાત છે. જાઓ રિપોર્ટી સંઘ લઈને મારો જેકે સાહેબ બેઠો. વાહ પટેલ છે ને બધું ભાવે, આપણને ભાવે. જાઓ એટલે આનંદ કરવાનો બાકી દુનિયામાં કહે છે નહીં સાહેબ. ઘડી પલકી ખબર નહીં કરે કલ કે બાત. આપણે બધા અહીંયા બેઠા છીએ. આ આપણો આનંદ છે, આ મજા છે. કલાક પછીની ખબર નથી આપણું શું થવાનું છે. જે આનંદ કરી લીધો એટલામાં જે ક્ષણ થાય તે પછી કંઈ નથી. અને હસવાથી મને એવી ખબર પડે છે જેટલી વાર તમે હસો, જેટલી ક્ષણ તમે હસો એટલી ક્ષણ તમારા બીજું બધું બંધ થઈ જાય. મગજ બ્લોક થઈ જાય હસો એટલે. અને એમાં તમારા ઘણા બધા રોગ મટી જાય. આવું સાયન્સ સાબિત કરે છે. હસો એટલે મગજ બંધ થઈ જાય બેટા. સમજા ને? એક ભાઈ મને કહેતો, મને કે ગુબા કોઈ એવો દોરો ગ્રધો ને મેં શું તમારો મગજ બહુ તપી જાય છે, જો ઠંડો થઈ જાય છે. કીધું પણ કેવી થાય છે? કીધું 1-2 વાર તને બહુ મારશે ને એટલે મગજ ઠંડો થઈ જાય છે. આમાં દોરા નો માર ખાવ મગજ ઠંડો થઈ જાય. મારો મિત્ર રાકેશ બહુ બાપુ નાનો માણસ છે. એ કહેતો મને રઘુબા મારી જીવનની નાનપણમાં એક વિચાર મને આવતો કે હું મોટો થઈને ગરીબની મદદ કરીશ. પછી કે મોટો થયો પછી ખબર પડી કે હું જ ગરીબ છું. કે તો હવે મેં માંડી વાળી ન કરે બેટા ગરીબ. તારે ભાઈ સેહત નહીં શું કરીશ તું? જાઓ એટલે આને બાપુ મેં આ છોકરાએ મને પૂછ્યું હમણાં કે પપ્પા તમે આ દુનિયામાં આવ્યા પછી શું થયું? કીધું હું આવ્યા પછી બેટા 700 વીઘા જમીન વેચી આપણી, ઘરમાં ઝઘડા થઈ ગયા, ઘણું બધું થઈ ગયું મારા આવ્યા પછી. તો એને ગીત બનાવ્યું મારું બાપુ, મારા પોતાનું. હું મારા બાપનું બનાવ્યું તો મારું તો બનાવવાનું જ છે. એ બહુ સારી લાઈન છે, સાંભળજો બાપુ. એક લાઈન તમને સંભળાવું. એને બનાવ્યું છે કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. મારા પિતાના પગલાની વાત નો થાય, મારા પિતાના પગલાની વાત નો થાય. 700 વીઘા વેચી જાય મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય હવના ઘરમાં ઝઘડા થાય. આવું ગીત બનવાને. પણ મેં મારા બાપુને એટલા માટે મને મારા બાપુએ તળે જાટે કરી નાખ્યું. મેં આના માટે બહુ કર્યું છે બાપુ. આટલી મહેનત કરું છું
આના માટે કરું છું. તને પબ્લિક માન્યા છે, મારું બનાવતું નહીં. પબ્લિકને ખબર પડી ગઈ કે ગળકાબા અદભુત છે, મારું નહીં બનાવવાનું. કારણ કે અમારી તો ટેવ પડતી બાપુ કલાકારની. મેં ગમે ત્યાં જઈ ત્યાં એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમે ઘરે ન કરી શું લે ભાઈ? દુઃખની વાત છે, ખોટું બોલ્યા ભાઈ કલાકાર. ટેવ પડી ગઈ છે. ઘડી તારે હાથ ઊંચા કરાવી છે, ઘડી તારે તાલી પડાવી છે, તમને ઘડી તારે ફોનની લાઠીઓ ચાલુ કરાવી છે. તમને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છીએ. એટલે તમે ભાઈ ચાલો તમે કરો, ગોળે તુલાવા કરાવો છો, પણ દુઃખની વાત છે, કરવી પડશે. હવે ઘણું અમે શીખી ગયા હમણાં. મને ખબર પડી હતી. હું પેલા ફેસબુક બહુ વાપરતો હું, નિયમ હતો. હું મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. મારા લાખ ચાહક હોય તો 200 વિરોધી પણ હોય. આમ વાંચુતીમાં આવે વાહ કાફા, હું ખુશ થઈ ગયો. હારું કોને લીધું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો છું હરામ ખોર લુખા, એવું આવે ભાઈ ગયું. એટલે આપણે મોના પછી હારું કોને લીધું છે? આપણને કોઈ કાઢી જાય રેડી. હા, પછી ફેકાડી વાળા જડતા નથી, પણ મેં 2-3 ગોતી લીધા તો મારા હગાવાળા નીકળ્યા બાપુ. મારા મામા દીકરો રોજ માજો મને કાઢી દેતો હતો. દે દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક દુઃખ લીલા લઈ બેઠો આ દુનિયામાં, પણ કરવી પડશે. વધુમાં વધુ મેં જમીનના જોક્સ કીધા બાપુ. એક ભાઈ હમણાં ગાડી લીધી 25 લાખની, એને બાપાને કીધું કે પપ્પા હું રિવેશ લઉં છું, પાછળ કંઈ છે તો નહીં જોવો તો. ને પપ્પાએ કીધું બેટા 2 વીઘા હતી એ વેચીને ગાડી લીધી છે બેટા, હવે પાછળ કંઈ છે નહીં, આવવા દો બેટાને. ટાટો ઠાટ દીધો હું. હા હે દુઃખની વાત છે, પણ કરવી પડશે. ઇન્ટરવ્યુ લેવાનું તમને મારું જીટીપીએલમાં કે વીટીવીમાં કે જમીન વેચાય કે ન વેચાય. એક જમીન ઉભ્યું તમને મેં કીધું વેચાય, પણ પોતાની હોય તો. આપણે બાપ દાદાને ન વેચાય. મારી છે ને હું વેચી શકું પણ હક છે, પણ મારી જમીન આણસ ન વેચાય. કારણ કે એના બાપે તો હા વિકટ લાગ્યા રાખે બોલાની કે તને ઝાટકનું કે ધારું માન ભેગું કર્યું છે. હાથ પીડ્યું હોય છે, ભૂખ્યા નાર મરી ગયા. કંટી આંકતા અહીંયા સુધી પહોંચ્યા છીએ. પણ અહીંયા પહોંચ્યા છીએ આ તમારી કૃપાથી. તમે બધા સાંભળો છો એટલે હકાબા છે, હકાબા છે એટલે તમે નથી, એ મને ખબર છે. તમે મને ન સાંભળો તો મને કોણ બોલાવો બાપુ? તમારી કૃપાથી મારું હાલે છે. 500 જોક લઈને ચડ્યો છું. તમે હકાબા કરો તો હાલે. મને તો ખબર નથી હું કલાકાર છું. મને તો લોકો ફોટા પાડે કે તમે સેલિબ્રિટી છો, શું વાત કરો? મને ખબર હું સેલિબ્રિટી છું? આવો કારો દુઃખની વાત કહેવાય કીધું ને કે આ ચાલો કે હાલે બહાર નીકળો. એક ભાઈ કે કુબા તમારી લુક બહુ સારી છે, લુક તારીમાં ભૂખમાંથી આવી છે કીધું. જે વસ્તુ ભૂખમાંથી આવે ભૂખ કરી નાખે. દુઃખ બેટા છે, અહીંયા ચડવામાં વાર લાગે છે. મારા 38 વર્ષ થયા તારે અહીંયા પહોંચ્યું છું બાપુ. હવે મને બીક લાગે પાડી દઈશ તો બોલો, બીક લાગે બોલાતું જ નથી. સીધી મારા દીકરા માફી મંગાવે છે. ડાયરો સાંભળવા ઓછા આવે ને ભૂલ કાઢવા જાજા. મારા દીકરા આમ જ બેઠા હોય, ચાલે ભૂલ કરે પટ વિડીયો ભાઈ. હવે કોઈ સમાજનું તો હું નહીં બોલી શકું, પણ હું એમ કહીશ કે એક હતો ચકી, એક હતો ચકો લાયો, ચોખા દાણો ચકો લાયો, મગનો દાણો, તોય મારે માફી માંગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે, માગું માફી. એટલે હું કહીશ કે તું ચકો હું હકો, ચકા બકા હું તારી માફી માંગુ. જય સીતારામ. ગાવની દુનિયા હું કુછો બધા ખતરનાક દુનિયા સારી. સૌથી વધુ મહેનત ના ટેસ્ટમાં ત્યાં લોકોની છે બાપુ. સૌથી ઓછા પૈસા ત્યાં અમને પૂછો છે અમારે જેટલા હે ઓછા પૈસા ને આ બધા પૂછો તો કેટલા કેટલા પૈસા બેટા નો કહીએ કે કલાકાર બહાર કાઢી મૂક્યા ભૂલી છે. આ કે કોઈનું કમ્પ્લેટ નથી દુનિયામાં. સૌથી ઓછા પૈસા બાપુ આમને હું આપતો મને ખબર ન હોય. આ બધા મેં મને હેતે પાડે આ લોકોની એકતા હતી સાહેબ. એકવાર આ લોકો એકતા કરે ને સાહેબ તો સાહેબ કલાકાર અમને પાસે રોવે તાગે છે તો બધો ગાણા અમારે હાલે નહીં સાહેબ, પણ એકતા નથી. છે બેટા ભોગ તમારા તો જાઓ નથી સાહેબ. અદભુત દુનિયા છે આ. મારો નહીં થાય એકતા કરતા ને બે ભીખા મળશું બેટા. અહીંયા હું એકતા કરવા જેવી છે જ ને અત્યારે. જય સીતારામ પૂરું થવા માંડવાનું છે. હમણાં મને ફોન આવ્યો તો અહીંયા એટલામાં જ છે શિવરાજપુર ક્યાંક. મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરે અમે ભેગા થાય છે રોટલા કરીને કુતરાને નાખવાના છે.
તું મેં તો હવા 2 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? મેં કીધું, કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવા 2 લાખ રૂપિયા ઈ કે? તો કઈ બોલતા નહીં. 51,000 રૂપિયા ગુબા આપશું એટલું કૂતરાનું માન રાખો ઈ કે. કાંઈ વાંધો નહીં, ટૂંકમાં કૂતરાનું મેં મુક્તા ચીજની ખબર લઈ લઈશ. મેં કીધું 51,000 ભેગી કર્યા કૂતરાના. હું જો શિવરાજપુર સ્ટેજ પાસે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વારવાનું ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પાડવા માટે આવ્યો યા ચાલો આપણે 50,000 લઈ જોઈ. પછી 50,000 રૂપિયા મને આપ્યા તે એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવડે મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાય જો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો. પેલું કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું ન ખાઈ જાય, આપણે સ્વભાવ બદલી જાય. માપે ખાવાનું, કોનું ખાવું કોનું નાખવું મહત્વનું બને છે. રાતે 2:30 વાગે મારો પ્રોગ્રામ થયો પૂરો. મને બહુ ભૂખ લાગી હતી, કોઈ હોટલ હતી નહીં, પણ એક બાપુનો આશ્રમ આવ્યો અને મેં ગાડી ઉભી રાખી. બાપુ બહાર આવ્યા. મને કહ્યું અત્યારે ક્યાંથી? બીજું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યારે છે બેસી જાઓ. 2:30 વાગે રાતે બેસી ગયો. મને રોટલા શાક આપ્યું. મારે શું કહેવું, રોટલાનું માથે શાકનું બેટકું મૂકું ને આમાં હું કરું. તે બાપુ મને કે તમે શું કરો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કે આ તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના છે, તમે વહેલા આવી ગયા તમને આપ્યા, તમે તમારા ભાગનું કહી જાઓ ઉભા. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. હવે 20-10 પ્રોગ્રામ કરું હારું મને તો હડકવા પડે. હા 2-3 કલાક હું બેઠકા બોલું આવ કરું. શું વાત કરો? કેન્સલ કરું? નહીં દુઃખની વાત છે. મારા લાખો ચાહકો છે પણ મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું ગયો ને, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા પાણી તો તાસ લાવ્યો પગ ધોવા મારા. ભાઈ મારા પગ મેં બેથી ધોયો નતો ખબર નહોતી કે હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારો મહી જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે બતાવો મૂકો તાસમાં. મારા દીકરા એવું કહીશું પાણી થઈ ગયું કાતો ડાવના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મળી જવાનો. પણ એટલો બધો આશિક નતો. પીતું નહીં. ઝાડમાં પાણી નાખ્યું, હોલમાં ઝાડ બળી જશે. વિચાર કરો, પાણીનું પોઈઝન કરી નાખ્યા પગ છે તોય ચાલે છે. આને કહેવાય છે કૃપા. તમને કાંઈ ન આવડે, તમારું જ્યારે ચાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમારો ધંધો હાલવા માંડે તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે, ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે ગુરુના આશીર્વાદ હોય, ચાહે ગુરુદેવના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો. હોય હકાપાને 5-6 જોક્સ આવડે છે ને હકાપાનું હાલે છે તો કોઈક શક્તિ તો હકાપાને ધક્કો મારે છે, ભાગા પાડે છે ને કે એમને એમ નો હાલે. મુદ્દો આ સાહેબ એમને કોઈ વસ્તુ ચાલતી. એક ભાઈ કહેતા મને ગગુબા અમારા ઘરમાં પગલા પાડો ને. મેં તો કાં કે અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગ 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ તાય શું નહીં, શું વાત કરો છો? કોકના પગે બરકત આવે ઘડી. દુનિયામાં એવો કોઈ પગ નથી બન્યો તમારા ઘરમાં બરકત આવે. 4 જ પગ તમારા ઘરમાં એવા છે. દીકરીના, તમારી બહેનના, તમારી માના, તમારી પત્નીના 4 જ પગ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી કોઈ એવો પગ છે જ બરકત લાવી શકે. હા, કોઈ સાધુ સંતના પગ પાડો ચોક્કસ ઉર્જા આવે તમારા ઘરમાં. સાધુ સંત ઉર્જા આપે છે આપણને. જાય તમારા ઘરમાં એક વાતાવરણ શુદ્ધ થઈ જાય, તમારા વિચાર શુદ્ધ થઈ જાય. માતાજી આવ્યા હોય, કોઈ માતાજીના ભગત આવ્યા હોય તો તમારા ઘરમાં ઉર્જા લાવે છે. ઉર્જા મારા કોણ લાવે? માં લાવે છે ઉર્જા. ને કે રોજ બોલ કરું છું, કોક વાર તો ભૂલ થાય ને, નથી થવા દે. ત્યારે કહેવાય માં. તમારી ભૂલ ન થાય તો કોઈને પકડવા ન દે. મુદ્દો આ છે, આને માં કહેવાય છે. સમજા? માવો ખાવો કઈ કહેવાય હરિયો મંજરા કઈ માં બોલો ટુકડી વાત છે ને અમારે જાઓ પાછ સારો પણ ગામ તો હવા તો આવે ને કોથળી રહે છે ને કુડ થાય મારે. હે હા અડી લઉં ટુકડી વાત છે આપણે ઘરે. હમણાં એક બેને મારા 9 ફોટા પાડ્યા મને યાદ છે. મારે એકલા નથી 9. પેલી બેન મારા 9 ફોટા કેમ પાડ્યા? મને કે અમારા છોકરા રોવે તમારો ફોટો વતાય તરત બંધ થઈ જાય. બોલો મારા ફોટો લોકો બીવરાવા રાખે છે. મને યાદ છે મારો મિત્ર છે રાકેશ મણિનગર રહે છે. હું એના ઘરે હું ગયો પણ એ લોકોને ફરવા જવું હતું બહાર છોકરાને બધાને ઓલા હાથી ને સિંહ ને વાંદરા ને પક્ષીને એવું જોવા માટે. હું ગયો એટલે આખો પ્રોગ્રામનો બંધ રહ્યો. ચા પાણી મૂક્યા પણ છોકરા રાડ્યું પડે રસોડામાં. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી એની માં બોલી કે બેટા હકાભા ઘરે આવ્યા છે હવે તમારે વાંદરા જોવા જવું છે કે મેં ન જઈશ. હું આવી જઈશ પેલા વાંદરાનું કેન્સલ કરો જાઓ. હમણાં અમારા ગામમાં રામમણ રમવા આવ્યા. હવે રામમણ તમે જોયું છે ભેરવો હોય ને જાપે ત્યાં થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો હતો. આ બધું તબલા વહી ગયા
આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવો ત્યાંથી નીકળો પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે જાપામાં કૂતરી વિહાણ છે કૂતરી મારી દીકરી મારી દે ભેરવાને થાય વાય તે ભેરો બિચારો ગામની બદલે સીમમાં ભાગી ગયો અને તલાવમાં આટલા પાણીમાં હાથમાં કાકડો લઈને રાડ્યું પાડે રામાપીને કહો મને અહીંયાની મારી નાખી દે કે સાલી બાને મને કૂતરી બાળી નાખજે બોલો કૂતરી રામાપીર કરતા કૂતરાથી ભેરો પીતો હતો ટૂંકની વાત છે આપણે ભેરું દીકરી બેઠા છે મને એક વાત યાદ આવી આપણા દીકરીએ એક સારું એવું ગીત બનાવ્યું છે લગ્ન ગીત પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમને દસ મોર જાજે આથમણે દસ ભળતા જાજે વેવના માંડવે નક્કી દિશા તો ચાર છે ઉગમનું આથમનું વતરાતું દખડાતું પણ બેનો મોરને ક્યાં મોકલો ઉગમનો ને આથમનો શું કરવા બેનોને ખબર હતી કે દખડાતું દિવસે વતરાતું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા કાઢી નાખશે મોરને મારી મારીને કોક ઢેલ કરી નાખજે જય હો એમ દીકરીઓ જો આ દુઃખની વાત છે પણ કરવી પડશે મારે પણ મોગલમાનું ધન છે સાનિધ્ય છે અને મારી ઉપાસનાની માતાજી છે અગાભાને જે કંઈ છે મોગલમાંથી છે હું મારું એક પોતાનું બનેલું 2-4 લાઈન તમને સંભળાવું મોગલના 4 ધામ તગડા પણ અદભુત ધામ બન્યું છે એકાદી 2 લાઈન તમને સાંભળવું મજા આવશે મોગલમાં